અત્યારે હાલ મારા મિત્રના ઘરે છું અને અમેરિકામાં અહીંયા ઘર કેવા હોય છે તમને ઘરની ટૂર કરાવું કે આ જે ઘર છે મારા મિત્રનું એ બતાવું તમને. સૌથી પહેલાં આ રીતે ગેરાજ હોય, ત્યાં બહાર તમે અહીંયા ગાડી મૂકી શકો. બહાર અહીંયા આ રીતે વોકવે હોય જે તમારે ક્લીન રાખવો જરૂરી છે. આ ગરાજ જે છે એમની જે ગાડી છે ટેસ્લા એ ચાર્જ થઈ રહી છે. એટલે ગરાજમાં તમારે અહીંયાથી પણ એન્ટ્રી હોય. ઘણા બધામાં બેઝમેન્ટવાળા હોય છે અને આ સ્વિચ દબાવો અથવા ગાડીમાં રિમોટ હોય, સેન્સર હોય, એનાથી ગરાજ બંધ પણ થાય. અને આ જે ગરાજથી આપણે એન્ટર થાય, બાકી મેઇન ડોર બીજી બાજુ હોય. તો આ અત્યારે હાલ જે ગરાજ સેક્શન છે ત્યાં અહીંયા વોશિંગ મશીન છે, લોન્ડ્રીની બધી સુવિધાઓ અહીંયા હોય. અને એન્ટર થતાં જ આ કિચન, ડ્રોઈંગ રૂમ, પાછળ અત્યારે હાલ ભાગ છે. દરેક ઘરની પાછળ આ પ્રકારનું માહોલ હોય. ખોલીએ અત્યારે સ્નો પડી રહ્યો છે. આ જારી છે જે પાછળનો ભાગ છે ઘરનો, જ્યાં આ પ્રકારની સુવિધાઓ હોય છે. દરેક ઘર સામે પણ તમે બીજા ઘર જુઓ, ત્યાં પણ આ પ્રકારે છે. અલગ અલગ પ્રકારનું સમર જ્યારે હોય ત્યારે અહીંયા બેસી શકો તમે, સાંજે, સવારે. તો જોરદાર ઠંડી છે. આ જે છે ડ્રોઈંગ રૂમ, આ કિચન સરસ મજાનું. તો આ અહીંયાથી પહેલાં બેઝમેન્ટમાં જતા આવીએ. બેઝમેન્ટ છે તો મોટાભાગના ઘરમાં અહીંયા બેઝમેન્ટનું એક કલ્ચર જે છે હોય છે. દરેક જગ્યાએ બેઝમેન્ટ મોટે ભાગે હોય છે. બેઝમેન્ટમાં કાર્પેટ હોય. અહીંયા આ જે છે આ લોકોએ સરસ મજાનું પ્રોજેક્ટર લગાવ્યું છે. સમય મળે ત્યારે તમે જોઈ શકો ફિલ્મ, મૂવી, સિરીઝ બધું જ. તો આ પ્રોજેક્ટર છે અને અહીંયા સોફા છે અને આ બાળકોના રમવા માટેના રમતગમતના સાધનો. બહાર ઠંડી હોય છે, બાળકો ઘણીવાર બહાર ના જઈ શકે એટલે બેઝમેન્ટનો ઉપયોગ આ રીતે કર્યો છે આપણે. મોટું છે બેઝમેન્ટ. સ્ટોરેજ જે છે આપણું ઇન્ડિયન હાઉસહોલ્ડ હોય એટલે સ્ટોરેજ તો વ્યવસ્થિત જોઈએ જ. બધા ડબ્બા, ખાસ કરીને મમ્મીઓનું જે મનપસંદ કહેવાય એ વિસ્તાર છે સ્ટોરેજ. કારણ કે મમ્મીઓના ઘર બનાવો તમે એટલે પ્રોપર એમને બધી સાધન સામગ્રી મૂકવાની જગ્યાઓ જોઈએ જ. હજુ પણ આ કોર્નરમાં પણ સોફા છે સરસ મજાના. હા, બીજું એક આ રિસેપ્શન ટેબલ જેવું છે. અને વોશરૂમ છે બેઝમેન્ટનું. અને અહીંયા 2 વે વોશરૂમ છે. અહીંયાથી પણ એન્ટર થઈ શકાય, સરસ મજાનું. અને આ બેડરૂમ છે બેઝમેન્ટની અંદરનો. તો આ તમને બતાવ્યું બેઝમેન્ટ. આ પ્રકારની લાઇટો હોય છે. આપણે ત્યાં જે ઝગમગ લાઇટ થઈ જાય એ પ્રકારનું કલ્ચર નહીં હોતું. બધા સામાન્ય આવી વોર્મ વ્હાઇટ પ્રકારની લાઇટ પસંદ કરતા હોઈએ. તો આ ઘરની અંદર જે એસી હોય કે હીટર હોય એનું જે છે મેન્ટેન ટેમ્પરેચર કરવા માટે આ પ્રકારનું ઓટોમેટેડ રિમોટ હોય છે અને આના રીતે મેન્ટેન થાય. તમે ટાઈમર મૂકી શકો, હીટિંગ, આ તે બધું જ અંદર. કૂલ, હીટ, કૂલ જે પ્રકારે તમારે જે મોડમાં કરવું હોય તમામ મોડ અહીંયા હોય છે. પરંતુ આ ક્યાંથી થાય એ તમને બતાવું કે આ ઘર કેવી રીતે હીટ થતું હોય. પાણી, કારણ કે આટલું જે ગરમી હોય તો ઠંડી હોય તો પાણી ક્યાંથી ગરમ આવતું હોય આખા ઘરમાં એ બતાવું. તો આ ઘરનો સૌથી મહત્ત્વનો ભાગ છે. કારણ કે જે ઘરની અંદર હીટર હોય, ફર્નેસ, અહીંયાથી આ જે બધા જે તમે ડગ જોઈ રહ્યા છો એના વાટે જે ગરમ
જે ગરમી કહેવાય બધે અલગ અલગ ઘરના ભાગમાં જાય. સામાન્ય રીતે બેઝમેન્ટમાં હોય છે અને આની બધું જ આખું પાઇપિંગ છે. એ જ પ્રકારે આ વોટર હીટર હોય જે આ સાઇઝનું મોટાભાગના ઘરમાં હોય, જેથી ઘરની અંદર તમામ જગ્યાએ જેટલા નળ હોય ત્યાં મોટે ભાગે ગરમ પાણી આવે, કારણ કે હાથ જે છે અહીંની ઠંડીમાં થીજી ગયા હોય તો એના માટે એનો ઉપયોગ ખૂબ જરૂરી છે. મચ નીડેડ વસ્તુ છે આ મોટાભાગના ઘરોમાં, કારણ કે આ પ્રાથમિક જરૂરિયાત ગણવામાં આવે, કેમ કે પુષ્કળ ઠંડી, પુષ્કળ બરફ વર્ષા થતી હોય એના કારણે. તો હવે તમને જે બતાવું છું એ વરસાદી પાણી માટેનો સમ્પ પંપ કહેવાય, અને જે અત્યારે હાલ પણ બરફ પડી રહ્યો છે અને પછી પાણી પીગળીને જ્યારે વરસાદી પાણી ઉપરથી બધું જે ભેગું થાય ત્યારે આની વાટે નીચે જમા થાય અને શહેરની જે મુખ્ય જે અલગથી જે વરસાદી પાણીની જે ગટર હોય, જ્યાં આપણું જે વપરાશવાળું પાણી નહીં પરંતુ જે વરસાદનું પાણી હોય ને એને અલગથી આ લોકો શહેરની બીજી ગટરમાં ને ત્યાંથી પછી અલગ અલગ જગ્યાએ પહોંચતું હોય છે. તો આ જે છે વ્યવસ્થા એ તમામ ઘરોએ કરવાની ફરજિયાત હોય છે. આ પ્રકારની એની બેટરી કે જે કંઈ પણ હશે, મોટર, અંદર અત્યારે અવાજ આવી રહ્યો છે, પાણી નીચે ઉતરી રહ્યું છે, આ ટાંકી. એટલે વરસાદી પાણીનો જે નિકાલ છે એ કેટલો જરૂરી છે. અને આપણે ત્યાં વરસાદી પાણી ભરાવવાનું સોસાયટી હોય કે અપાર્ટમેન્ટ્સ હોય, દરેક જગ્યાએ એની પુષ્કળ સમસ્યા હોય છે, પરંતુ અહીંયા એને લઈને ખાસ વ્યવસ્થા છે ને આ જે વ્યવસ્થાઓ છે એ ફરજિયાત કરવાની રહેતી હોય છે. અને વરસાદી પાણી ગટરના પાણીમાં મિક્સ ના થાય તેનું ધ્યાન રાખતા હોય છે અને એનો પ્રોપર જે છે નિકાલ થતો હોય છે. ઉપર જઈએ પાછા બતાવીએ તો આ જે છે બીજો બેડરૂમ. આ આપણે જે ગ્રાઉન્ડ ફ્લોર પર આવી ગયા બહાર, અહીંયાથી આપણે આગળ ગેરાજથી એન્ટર થયા અને અહીંયાનું વોશરૂમ છે. આ પણ 2 વે છે. બધા પોતપોતાની રીતે ઘરમાં જે સ્ટ્રક્ચર છે એ બદલતા રહેતા હોય છે. જે ઠંડીમાં બહાર જેકેટ પહેરીને આવો પછી આ રીતે લટકાવે. અને આ જે છે મંદિર રૂમ તરીકે ઉપયોગ કરે છે. સરસ મજાનું મંદિર છે અને ગણપતિ દાદાથી લઈને બધા ભગવાન. અહીંયા પણ પૂજા કરવાની વ્યવસ્થા, મહેમાનો હોય તો બેસી શકે શાંતિથી. સામે જે છે ડાઇનિંગ એરિયા છે, રસોડાથી સીધો અહીંયા આ જે ડાઇનિંગ ટેબલ છે. ઉપર હવે જઈએ બતાવીએ અહીંયા કાર્પેટ મોટા ભાગે ઉપયોગ સારો એવો થતો હોય છે, કારણ કે ઠંડીની અંદર પગ અહીંયા તમે ઘરમાં પણ એટલી ઠંડી ફીલ થાય કે પગ તમારા થીજી જાય. તો આ ઉપર પહોંચી ગયા. આ ઝુમર લગાવેલું છે સરસ. આ બેડરૂમ છે. પછી આ માસ્ટર બેડરૂમ, સરસ મજાનું આ લાકડાનો બેડ છે. આ એકદમ મોટી સાઇઝનું માસ્ટર બેડરૂમ. ત્યાં પણ સોફા, રિક્લાઇનર. એમાં પણ અટેચ વોશરૂમ ને બધું હોય છે. અહીંયા આ પણ એક વોશરૂમ. આ બીજો બેડ. આ પ્રકારની લાઇટ પણ હોય છે. બધું જ પાછું આપણે જે હોમ ડિપોનો વિડીયો બનાવ્યો હતો, અત્યારે હાલ મને આ રૂમ આપ્યો છે. અહીંયા છેલ્લા અઠવાડિયાથી છું અને આ પ્રકારની સ્વિચો આપણે જોઈએ. હજુ આ એક બીજો રૂમ છે. તો એક આપણે ત્યાં અતિશય જે ફર્નિચર હોય એ પ્રકારનું નથી, પણ મિનિમલિસ્ટિક પણ એકદમ સારું લાગે અને બધી જ જરૂરિયાતો પૂરી થાય એ પ્રકારના ફર્નિચરનો ઉપયોગ અહીંયા જનરલી બધા કરતા હોય છે. અહીંયાથી સામે તમને જો સરસ માહોલ દેખાઈ રહ્યો, બહાર જે સવારથી બરફ પડી રહ્યો છે. તો આ પ્રકારના ઘર હોય છે અને અલગ અલગ એરિયામાં અલગ અલગ એની કિંમત હોય છે. પોતપોતાની રીતે બધા જે
અહીંયા વર્ષોથી રહેતા હોય, અપાર્ટમેન્ટ્સ હોય, આ રીતના ઘર હોય, જ્યાં જેની જેવી વ્યવસ્થા એ રીતે ધીમે ધીમે લોકો વસતા હોય છે. ખાસ કરીને આપણા ગુજરાતીઓ, ઇન્ડિયન્સ બધા. અને લોકાલિટી અહીંયા જોઈએ તો આજુબાજુ બીજા બધા એના જે સ્થાનિકો છે એ છે. અને તમામ લોકો જ્યારે આવીને વસે ત્યારે દરેકનું સપનું હોય કે ઘર લઈએ અને પછી ધીમે ધીમે જે રીતે સ્ટેબલ થાય, વ્યવસાય વેપાર સારી રીતે કરી શકે, પછી આ ઘર જે હંમેશા આપણી પ્રાથમિક જરૂરિયાત હોય છે એ લોકો પૂરી કરતા હોય ને ઘર વસાવતા હોય. તો તમને કેવું લાગ્યું અમેરિકાનું આ ઘર અને અમેરિકાના ઘરનો વિડીયો? તમે કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો. લગભગ આ ઘરની કિંમતની વાત કરું તો $6.5-7 લાખ ની આજુબાજુનું હોય છે. એની આજુબાજુની રેન્જ અલગ અલગ બધી રેન્જમાં હોય. તો જેવો વિસ્તાર એ પ્રકારે ભાવ આપણા ત્યાં જેમ હોય એમ. તો તમે કોમેન્ટ કરીને જણાવજો તમને કેવી લાગી આ ઘરની ટૂરનો વિડીયો, કેવો લાગ્યો. તો બસ, અને આગળનો બ્લોગ પણ જોતા રહેજો, તમને બતાવતા રહીશું. થેન્ક યુ વેરી મચ.